ભાઈ જોરદાર ડેકોરેશન કરેલું છે, લાઇટનો ગેટ પણ મસ્ત બનાવેલો છે. ચાલો ભાઈ, આપણે આવી ગયા છીએ ઝંડા રાઘવાણીના મઢે અને સોલંકીના મઢે. તો ભાઈ છે ને પ્રસાદ લેવાનો ટાઈમ થઈ ગયો. અત્યારે અંધારે આવ્યા છીએ, તો કદાચ મોટર તો દેખાતા હોય કે ન દેખાતા હોય ખબર નહીં, પણ છે ને અહીંયાનો શણગાર અલગ, ડેકોરેશન કંઈક અલગ વસ્તુ કરેલી છે. તો તમે છે ને કન્ટિન્યુ બના રહેજો, હું તમને બતાવી દઉં, કેમ કે પ્રસાદ લેવા જવાનું છે અને અંદર દર્શન કરવા જવાનું, તો કન્ટિન્યુ બન્યા રહેજો. જો ભાઈ જોરદાર ડેકોરેશન કરેલું છે, લાઇટનો ગેટ પણ મસ્ત બનાવેલો છે. ગોવાજી અને પઢિયાર ગોવા છે ભાઈ આયા. તો ભાઈ સરસ મજાનું છે ને ડેકોરેશન કરેલું છે. આ પઢિયાર છે, ગોવા છે ભાઈ. જોરદાર ડેકોરેશન કરેલું છે. અને છે ને ભાઈ આ બાજુ પાર્કિંગ એવું છે રાખેલું. ભાઈ જો મસ્ત મજાનું છે ને ભાઈ ડેકોરેશન કરેલું છે. સરસ મજાના પરસેદી લેવા બે ગયા છે. મગફળી ની બધા મગફળી ની બધા છે. તો પરસેદી લેવાની બહુ પણ ગરદી છે.
અમારા ખોડાદાદા પરિવાર, અમારે વિઠ્ઠલભાઈ ભોવા ઝાપડિયાના હો ભાઈ, ખરેખર અમારે સમજો એની તો શું વાત કરી, એ પણ 500 રૂપિયા બીજા આપે છે ભાઈ, વધારે એવા અમારે ભાણિયા 51,000 રૂપિયા. એ હા બદલી હા, એ હા બદલી હા. અમારા ખોડાદાદાનો પરિવાર 51,000 રૂપિયા. કરી દે ગુના બાપ માતું જાદુ સોય મારો કે આઈ પછી હોરી વાળા